समाचार गांधीनगरથી જ્યાં વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ દેખાવો શરૂ કર્યા હતા। જીકાસ પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિ મુદ્દે વિરોધ નોંધાવાયો છે। રાજ્યભરમાં જીકાસ પોર્ટલનો થઈ રહ્યો છે આ રીતે વિરોધ। ગાંધીનગરમાં એબીવીપીએ 3 સર્કલ ખાતે વિરોધ કર્યો હતો। એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા સૂત્રોચ્ચાર। જીકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓને પડી રહી છે ખાસી હાલાકી। છેલ્લા કેટલાય સમયથી જીકાસ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓને કેટલી તકલીફ પડી રહી છે। ઘણી વખત સરકારને આવેદન પણ આપ્યા પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નથી। આજે વિદ્યાર્થી પરિષદ બે મુખ્ય માંગ સાથે આગળ વધી રહ્યું છે। પહેલી માંગ એવી છે કે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ જે છે એનો સમાવેશ જીકાસ પોર્ટલની અંદર કરવામાં આવે અને બીજી માંગ વિદ્યાર્થી પરિષદની આમાં એવી છે કે જે જીકાસ પોર્ટલ દ્વારા જે 300 રૂપિયા ફી ઉઘરાવવામાં આવે છે એ ઘટાડી દેવામાં આવે કાં તો નિઃશુલ્ક કરી દેવામાં આવે। લાંબા સમયથી આવું જોયું છે કે અનેક રાઉન્ડ પડવામાં આવે છે જીકાસ પોર્ટલની અંદર અને જે એડમિશન છે તે લેટ કરવામાં આવે છે જેથી કરીને જે પ્રાઇવેટ જે યુનિવર્સિટીઓ છે તેને વધારે ફાયદો કરાવવામાં આવે એવું માંગ જી જે 33 રાઉન્ડ બાદ પણ જો 4.5 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું હોય તો ગયાના ડેટા પ્રમાણે 3.5 લાખ વિદ્યાર્થીઓને જ ખાલી એડમિશન મળ્યું છે અને 1 લાખ વિદ્યાર્થી જે હજુ એડમિશન વગર રહી ગયા છે તેના ભવિષ્યની ચિંતા કરી વિદ્યાર્થી પરિષદે એવો નિર્ણય લીધો છે એવો આગ્રહ રાખ્યો છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઝનો જે સમાવેશ છે એ જીકાસ પોર્ટલની અંદર કરે। એમ જીકાસના લીધે બહુ બધા રાઉન્ડના લીધે ક્યારેક ગવર્મેન્ટ સીટો ખાલી રહી જાય છે અને પ્રાઇવેટ સીટોમાં સંખ્યા વધારે ભરાઈ જાય છે। જ્યાં પ્રાઇવેટ સીટોની કેપેસિટી 3000 હોય છે ત્યાં 13,000 સ્ટુડન્ટને ભરવામાં આવે છે જેના લીધે ગવર્મેન્ટ કોલેજમાં બહુ બધી તકલીફ પડે છે અને એમાં એડમિશન પ્રોસેસમાં બહુ રાઉન્ડના લીધે બહુ વધી જાય છે જે સ્ટુડન્ટને તકલીફવાળું કામકાજ થઈ જાય છે। એટલે એબીવીપી દ્વારા સરકારને એ જ માગ છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જીકાસની અંદર એડ કરવામાં આવે અને બીજો મુદ્દો એવો છે કે જે 300 રૂપિયા ફીસ છે એની એ ઘટાડવામાં આવે કાં તો નિઃશુલ્ક કરવામાં આવે।